નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગણિત। ચલો, આપણે ગણિતમાં ગયા લેક્ચરમાં ગુણાકાર શીખતા હતા, બરાબર। ઉપર 2 અંક હોય અને નીચે પણ 2 અંક હોય, બરાબર। ચાલો, મેં હોમવર્કમાં તમને 2 દાખલા કરવા આપ્યા હતા, બરાબર। તો એ દાખલા તમે કરી લીધા છે એવી આશા રાખું છું। ચાલો, આગળનું સ્ટાર્ટ કરશું આપણે। બધા ટેક્સ્ટ બુક કાઢો, પેન્સિલ, ઇરેઝર અને બુક, બરાબર। ચાલો, હવે પેજ નંબર છે 141 કાઢો બધા। પેજ નંબર 141। ચલો, અહીંયા સુધી 43 ગુણ્યા 13 સુધી આપણે થઈ ગયું હતું। મેં તમને એમ કીધું હતું કે જો આ વચ્ચેનું આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે એ રીતે કરશું તો લાંબુ લચક થશે અને કંઈ સમજાશે નહીં, એટલે મેં મારી રીતે તમને ગુણાકાર સાદી રીતે શીખવેલો હતો, બરાબર। આજે પણ આપણે ગુણાકારનો મહાવરો જ કરવાનો છે। ચાલો, બધા પેજ નંબર 141 કાઢ્યા। ચલો, અહીંયાથી મહાવરો લખ્યું છે ને ત્યાંથી સ્ટાર્ટ કરું છું, હા, બધે ધ્યાન રાખજો। ચલો, મહાવરો, પહેલાં જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને ચકાસણી કરો। જુઓ, અહીંયા કેટલા દાખલા આપેલા છે, ગણો તો। 42 ગુણ્યા 23, 1, 2, 3, 4, 5, 6 દાખલા છે। ચાલો, કરશું આપણે। ચલો, પહેલી રકમ કઈ છે? 42 ગુણ્યા 23। ચાલો કરીએ। 42 ગુણ્યા 23। ચાલો, પહેલાં શું કરશું? તમને આગળના લેક્ચરમાં મેં શીખવ્યું હતું, નીચે 2 અંક હોય તો શું કરવાનું? 0 મૂકી દેશું। ચાલો, મૂકી દો 0। ચાલો, મૂકી દીધું 0। હવે શું કરશું? કોનો વારો? 2 નો વારો કે 3 નો વારો? કોનો આવશે? 2 નો વારો કે 3 નો? બોલો બોલો। સરસ, 2 નો વારો। ચાલો, 2 હારે 2 નો ગુણાકાર, 2 દુ 4, 4 હારે 2 નો ગુણાકાર, 4 દુ 8, વત્તાની નિશાની। હવે કોનો વારો? 2 નો વારો તો કમ્પ્લીટ પૂરો। ચાલો, હવે 3 નો વારો। 2 તરી 6, 4 તરી કેટલા થાય? 8 ના 12 થાય। ચાલો, લખો 12, 4 તરી 12। આ બંનેનો સરવાળો 0 વત્તા 6 કેટલા થશે? 6, 4 વત્તા 2 6, 8 વત્તા 1 9। સમજાણું શું કર્યું એ? પહેલાં 0 મૂકો, બરાબર, પછી 2 આગળ શું કહેવાય, ડાબી બાજુનો અંક હોય એનો વારો લીધો, પહેલાં 2 નો વારો, એની હારે આ બંનેનો ગુણાકાર કર્યો, પછી વત્તાની નિશાની કરી, પછી 3 નો વારો લીધો, એની હારે આ બંનેનો ગુણાકાર કર્યો। સમજાણું? કેટલો જવાબ આવે? 4 ને 2 6, 8 ને 1 9, 966। ચાલો, લખી નાખો અહીંયા 966। 966 તમે સારા અક્ષરે લખજો, હો, પેન્સિલથી। મારે તો પેન્સિલ ન હોય એટલે સારા અક્ષર ન થાય, બરાબર। 966 લખાઈ ગયું। 9 અને 2 છગડા। ચાલો, હવે એની બાજુનો શું છે? 73 ગુણ્યા 11। ચાલો, એનો ગુણાકાર કરીએ। 73 ગુણ્યા 11 નો 73 ગુણ્યા 11। ચાલો, પહેલાં શું મૂકશું? 0 મૂકી દઈશું। ચાલો, આમાં તો બંને 1 1 જ છે। 3 એકા 3, 7 એકા 7 વત્તા 3 એકા 3, 7 એકા 7। આ બંનેનો સરવાળો 0 વત્તા 3 3, 7 ને 3 10 ની 0 વધી 1, 7 ને 1 8। કેટલો જવાબ આવશે? 803। ચાલો, લખી નાખો 803। 803 લખાઈ ગયા। 803 લખી નાખ્યા છે। ચાલો, આગળ વધીએ। 51 ગુણ્યા 13। 51 ગુણ્યા 13 છે ને? ચાલો, 51 ગુણ્યા 13। 51 ગુણ્યા 13। ચાલો, પ્રથમ શું મૂકશું? 0 મૂકી દેશું। પછી કોનો વારો? 1 નો વારો કે 3 નો? 1 નો વારો। ચાલો, 1 એકા 1, 5 એકા 5 વત્તાની નિશાની। ચાલો, હવે કોનો વારો આવશે? બોલો તો। 3 નો વારો। 1 તરી 3, 5 તરી
15 આ બંનેનો સરવાળો 0 + 3 3 5 ને 1 6 5 ને 1 6 663 જવાબ આવ્યો ને. ચાલો લખી નાખો અહીંયા 663. ચલો લખાઈ ગયું છે 663 જવાબ. આગળનો દાખલો કરશું 54 × 12. ચાલો 54 × 12. હવે તો તમને ગ્રીપ આવી જશે. તમે એમ કહેશો દીદી 0 મૂકી દો પહેલાં. ચાલો મૂકી દીધો. હવે કોનો વારો આવશે? 1નો. 4 × 1 4 5 × 1 5 વત્તાની નિશાની. હવે 1નો વારો પૂરો. હવે 2નો વારો. 4 × 2 8 5 × 2 10 આ બંનેનો સરવાળો 0 + 8 8 4 + 0 4 5 ને 1 6 648. ચાલો લખી નાખો 648 ચોથા દાખલામાં. ચાલો લખાઈ ગયું છે 648. આગળ જોઈએ કયો છે 25 × 36. ચાલો 25 × 36. આ વધીવાળો છે. જોજો કેવી રીતે. ઓલામાં વધી ચડાવતા એમ જ ચડાવવાની, કંઈ અલગ છે નહીં. ચાલો પહેલાં 0 મૂકી દેવાનું. 0 તો ભૂલવાનું જ નહીં મૂકતા. મૂકી દીધો. હવે પહેલાં કોનો વારો? 3નો વારો આવશે ને. ચાલો 5 તરી 15નો પાંચડો વધી પડી 1 બરાબર. 15નો પાંચડો વધી પડી 1 2 તરી 6 6 ને 1 7 વત્તા. હવે કોનો વારો? 5નો વારો આવશે ને. સોરી 6નો વારો આવશે. 3નો વારો પૂરો થઈ ગયો. હવે 6નો વારો. 5 6 30 30 ની 0 વધી પડી 3. આની ઉપર 3 ચડાવશું આપણે 2ની ઉપર. હવે 5 6 30 ની 0 વધી પડી 3 2 6 12 12 ને 3 15 0 નો 0 5 ને 5 10 ની 0 વધી 1 7 ને 8 ને 1 9. કેટલો જવાબ આવશે? 900. લખી નાખો 900. ચાલો લખાઈ ગયું છે. આગળ વધીએ 12 × 14. 12 × 14. પહેલાં તો શું મૂકશું? 0 મૂકી દેવાનો. પછી 1નો વારો. 2 1 2 1 1 1 થઈ ગયું. વત્તાની નિશાની. હવે 4નો વારો. 2 4 8 4 1 4 આ બંનેનો સરવાળો 8 ના 8 4 ને 2 6 1 ના 1 168. ચાલો લખી નાખો 168. લખાઈ ગયું 168. ચાલો અહીં સુધી કમ્પ્લીટ બધાને. જો તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને ફાવશે બરાબર. આમાં પ્રેક્ટિસનું જ મહત્ત્વ હોય છે. તમે 4-5 વખત દાખલો ગણશો તો તમને મગજમાં બેસી જશે. આ 6 દાખલા છે, તમે મોઢે ગણવાની ટ્રાય કરજો અને જવાબ પછી મેચ કરજો. જો મેચ થઈ જાય તમને ગુણાકાર આવડી ગયા બરાબર છે. અને નવી નવી રકમ જોઈતી હોય તો તમારા મમ્મી કે પપ્પા હોય કે જેને આવડતું હોય તો એની પાસેથી તમે નવી રકમ લઈ લેજો અને એમાં નવા નવા ગુણાકાર ગણજો. આપણે આગળના લેક્ચરમાં પ્રેક્ટિસ પેપર પણ આપીશ, તેનાથી તમે પ્રેક્ટિસ કરજો ગુણાકારની બરાબર છે. ચાલો, અને જો હજુ ન સમજાણું હોય ને તો ફરી એકવાર વિડીયોને રીપ્લે કરજો. એટલે એકવાર ફરી જોઈ લેજો કેવી રીતે મેં તમને શીખવ્યું છે. પહેલાં તો 0 મૂકવાનો, પછી ડાબી બાજુનો અંક ને જમણી બાજુનો અંક, અને વધી કેવી રીતે મૂકી છે એ પણ તમે હજુ એકવાર જોઈ લેજો બરાબર. આગળ વધીએ. હવે છે ગુણાકારની પેટર્ન. જુઓ અહીંયા 9 એકા 9નો ઘડિયો આપેલો છે. 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45. તમારી બુકમાં છે ને, તમારી બુકમાંથી જ છે ને, આવું તમારી જ બુક છે. બીજાની નથી, તમારી બુકમાં જેવું જ છે ને એ જ બુક છે. ચાલો એ કેવી રીતે લખ્યું છે જુઓ. આમાં તમને એનો પેટર્ન સમજાવે છે ગુણાકારની. જો આ પહેલાં તો અહીંયા છે ને 1 લખ્યું. 1 + 8 બરાબર 9 બરાબર. 1 + 8 બરાબર 9, 2 + 7 બરાબર 9, 3 + 6 બરાબર 9, 4 + 5 બરાબર 9. તમે કહેશો દીદી આમાં કંઈ સમજાયું નહીં.
જો એણે શું કર્યું જુઓ તો અહીંયા પેલા એણે અહીંથી ક્રમશઃ 1 2 3 4 5 એમ લખી નાખ્યું દેખાય 1 2 3 4 હવે અહીંયા ઉલટા ક્રમમાં 8 7 6 5 સમજાણું તમને શું કર્યું એ પહેલાં આપણે એ પૂરી નાખીએ ચાલો એ તો સમજાઈ ગયું આપને શું કર્યું પહેલાં અહીંયા ક્રમશઃ 1 2 3 4 5 લખ્યું 1 2 3 4 લખ્યું તો અહીંયા લખી નાખો 5 6 અને 7 આમ લખી નાખો ક્રમશઃ છે ને એટલે હવે આ ઉતરતા ક્રમમાં છે 8 7 6 5 5 પછી હું શું આવે 4 3 2 શું કર્યું ઉતરતા ક્રમમાં તો એ લખી નાખ્યું હવે આ બંનેનો સરવાળો ચલો સરવાળો કરો જઈએ 5 ને 4 9 બધામાં 9 જ આવશે 6 ને 3 9 7 ને 2 9 શું કર્યું પહેલાં તો એ લોકોએ 1 2 3 4 5 છે એ ક્રમમાં લખ્યા પછી આને ઉલટા ક્રમમાં 8 7 6 5 4 3 2 અને બંનેનો સરવાળો કર્યો રેડી સમજાણું ચાલો આગળ વધીએ હવે શું કરવાનું છે બાજુનો જો ખાલી જગ્યા હજી બાકી છે અહીંયા 9 5 45 ઘડિયો આવડે છે ને ચાલો લખો 9 6 54 લખી નાખો જે આવડતું હોય એને 9 7 63 જેને આવડતું હોય ફટાફટ લખી નાખે 9 8 72 જો આવી રીતે પણ થયું 9 8 72 9 7 63 9 6 54 એવી રીતે પણ થયું ને તો એની પેટર્ન આપણે જોઈ ચાલો તમે 9ના ઘડિયાની પેટર્ન જોઈ દેખાય છે 9નો જવાબ મેળવવા કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય એ આપણે અહીંયા જોયું તો કે 1 + 8 તો 9 થયા 1 + 8 બરાબર 9 થયા 2 + 7 બરાબર 9 એ કેમ 9 કર્યા જુઓ તો અહીં તમે 9 દુ 18 હતા ને તો આ બંનેનો સરવાળો કર્યો 1 + 8 બરાબર 9 હવે 27 છે તો આ બંનેનો સરવાળો કર્યો 2 + 7 બરાબર 9 આ 36 છે તો આ 3 + 6 કર્યું છે દેખાય છે એવી રીતે હવે એમ કહે છે કે 9નો જવાબ લેવો હોય જો અહીંયાથી તો આપ્યું છે 9 × 2 થી તો બધું તો હવે 9 એકા 9 છે એનો જવાબ લેવો હોય તો આપણે શેનો સરવાળો કરવો પડે અહીંયા તો 18 હતા તો 1 + 8 કરી નાખ્યા બરાબર અહીં 27 હતા તો 2 + 7 કરી નાખ્યા હવે અહીંયા તો માત્ર 9 જ છે કંઈ ન હોય તો શું કરવાનું 0 તો 0 + 9 બરાબર 9 થશે આ લખવાનું નથી પણ માત્ર અહીંયા નીચે પ્રશ્ન પૂછ્યો હતો ને કે 9નો જવાબ મેળવવા કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય એટલે આપણે અહીંયા લખી શકીએ કે 0 + 9 બરાબર 9 પણ લખવાની જરૂર નથી ચાલો અહીં સુધી કમ્પ્લીટ બધાને પેજ ફેરવો પેજ નંબર 142 એનું કોષ્ટક આપણે પૂરું કરવાનું છે બરાબર છે ચાલો પેજ નંબર 142 કાઢો બધા પાછળનું પેજ હવે જુઓ આની પેટર્ન કંઈક અલગ છે ઉપર 10 છે 1 થી 10 આંકડા આડી લાઈનમાં ઊભી લાઈનમાં પણ 10 આંકડા છે જો કેવી રીતે કરશું જોજો તમે જો આ લોકોએ કેવું કર્યું છે આ બંનેનો પહેલાં ગુણાકાર 1 એકા 1 પછી આનો 2 એકા 2 3 એકા 3 4 એકા 4 5 એકા 5 6 એકા 6 7 એકા 7 સમજાણું તમને આડી લાઈન અને ઊભી લાઈનનો શું કરવાનો ગુણાકાર કેવી રીતે જુઓ ધ્યાનથી જોજો હો જો પહેલાં આનો અને આનો 1 એકા તો અહીંયા લખી નાખ્યું 1 પછી આનો અને આની હારે તો બધાનો કરવાનો આમ દેખાય છે ગુણાકાર કે નહીં પહેલાં 1 હારે આ બધાનો ગુણાકાર કરી નાખવાનો પછી 2 હારે આ બધાનો ગુણાકાર 3 હારે એવી રીતે જુઓ શું કર્યું પહેલાં 1 એકા 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10 આવી રીતે હવે 2 નો વારો 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 એવું કર્યું ચાલો હવે અહીંયા 3 1 અહીંથી 3 1 3 ઉપરની અને નીચેની બંનેનો ગુણાકાર કર્યો શું આની હારે આનો ગુણાકાર કર્યો છે તો એ તમારે કરવાનું છે જો કેવી રીતે હું તમને સમજાવું કેવી રીતે કર્યું છે ને એ હું તમને સમજાવું
અહીંયા સુધી તો કમ્પ્લીટ થઈ ગયું કે 3 એકા 3 અહીંયાથી. હવે 4નો વારો. 4 એકા તો અહીં લખવાનું 4. 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36 અને 4 દાન 40. આવી રીતે લખવાનું છે. એના પછી 5નો ઘડિયો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 25 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠા 40, 5 નવા 45, 5 દાન 50. એવી રીતે અહીંયા સુધી 10 સુધીના ઘડિયા લખવાના છે. તો આ તમારું શું થશે? હોમવર્ક થશે ને. ઘડિયા લખવાના છે. આ 4 આડી લાઈનમાં 4નો ઘડિયો, આડી લાઈનમાં 5નો. બીજું કાંઈ ન સમજાય તો આડી લાઈનમાં ઘડિયા લખવાના છે. કેવી રીતે જુઓ જી. આમાં આડી લાઈનમાં 1નો ઘડિયો લખ્યો, આ દેખાય છે 1નો ઘડિયો. હવે આડી લાઈનમાં 2નો ઘડિયો લખ્યો, 3નો લખ્યો. એવી રીતના આપણે આડી લાઈનમાં ઘડિયા લખવાના છે. બરાબર. ચાલો આગળ જોઈએ. ઉપરથી નીચે સુધીની સંખ્યાનો સરવાળો 3 + 6 + 9 બરાબર 18 મળે છે. હવે આ લોકોએ શું કર્યું છે? સરવાળા કર્યા છે ઉપરથી નીચેની સંખ્યાનો, કે કઈ કઈ સંખ્યાનો જવાબ સરખો મળે. જુઓ એ લોકોએ ચોકડી કરી છે ને એમાં, કે 3 + 6 + 9નો જવાબ શું મળશે? 18 મળશે. 4 + 6 + 8નો જવાબ પણ 18 મળશે. એવી રીતના સમાનતા દર્શાવી છે. ચાલો હવે છે પેજ નંબર, સામેનું પેજ જુઓ. આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો. જો 1 થી 10 સુધીના અંકો છે ને એને એક રંગ આપી દેવાનો તમારે. 1 થી 10 સુધીના અંકો હોય ને એને એમાં કલર પૂરવાનો છે. જેમ કે 1 થી 10 સુધીમાં તમે પિંક પૂરો કે યલો પૂરો કે ગ્રીન પૂરો, તમને જે મનપસંદ રંગ હોય એ એક જ કલર હો, અલગ અલગ નહીં. 1 થી 10 આંકડા હોય એમાં એક કલર પૂરવાનો. પછી જો 12 થી 20 સુધીના અંકો હોય ને, 12 જો 11 નથી, 12 થી 20 હોય એને અલગ કલરથી, અને 21 થી 30 હોય એને પણ ત્રીજા કલરથી પૂરવાનું. બરાબર. હવે પેટર્ન તમને એમાં જોવા મળશે. તો આ તમારું શું થશે? હોમવર્ક. પહેલાં તો તમારે ઘડિયા છે એ લખવાના, અને પછી શું કરવાનું? ઘડિયા લખી અને ઘડિયા લખવાના છે. અને ઘડિયા લખી એટલે ક્યાં શેમાં ઘડિયા લખવાના છે ખબર છે ને તમને? આમાં કોષ્ટકમાં ઘડિયા લખવાના છે. અને પછી ઘડિયા લખાઈ જાય પછી એમાં કલર પૂરવાના છે. કેવી રીતે? તો કે 1 થી 10 છે એના અલગ, 12 થી 20ના અલગ, અને 21 થી 30ના અલગ. એવી રીતે કરવાનું છે. ચાલો હવે તમારા મનગમતા ઘડિયાને આ ખાલી જગ્યામાં લખવાનું. જો આજ તો જાજુ બધું હોમવર્ક છે. શું કરવાનું? 3 હોમવર્ક થયા તમારે. જો પહેલાં તો આ કોષ્ટક પૂરું કરવાનું છે, આ દેખાય છે એ કોષ્ટક પૂરું કરવાનું, પછી એમાં ને એમાં કલર પૂરવાનો. 2 હોમવર્ક. અને ત્રીજું હોમવર્ક આ કે તમને જે મનપસંદ ઘડિયો હોય, જેમ કે કોઈ એમ કહેશે દીદી મને 6નો ઘડિયો ગમે, તો અહીંયા આખામાં 6નો ઘડિયો લખવાનો. બરાબર. કેવી રીતે લખવાનો? આવી રીતે 6 × 1 = 6, અથવા તો ગુણાકાર ન કરો ને એમને પણ ચાલશે, કે 6 એકા 6, 6 2 12. સુંદર અક્ષર લખવાના છે. ચાલો આટલું હોમવર્ક તમારે કરવાનું છે. ચાલો બધાને મજા આવી? થેન્ક યુ.